જય કુખારમાં મેલડી ગાંડા કહેવા વાળાને ગાંડા કરીને ફેરવે એ કુખાર મેલડીમાં તે વાત ઉપર માતાજીએ શું કીધું તે આપણે આ માનતાઓમાં જોશું. જય કુખારમાં મેલડી. રામ રામ માડી રામ. મારું નામ સાહિલ ઠાકોર, ગામ માડમપુરા માડી. જો તમારા માથે ભાવ થયો હરક તો માડી જાંબુડા લઈને આવ્યો આજે. ભલે રામ લાવ. હા આઈ લેતા આઈ લેતા. રામ માડી કેટલા ટાઈમ થી આવે? લગભગ 8-9 મહિના જેવું થયું માડી. એક વાર દર્શન થયા? દર્શન ના સપનામાંથી બહુ ફેર થયા માડી. આવી રીતે? હા આવી રીતે. તે મને પગે આમ કર્યું, હાથ મૂક્યો તો માડી. હાલે માડી અહીંયા બેહાડી દીધો તો ખોરામ માડી ચુંદડી જોડે. તને સપનું શું આવ્યું તું? સપનામ તો માડી હું બહુ દુખી હતો, પણ જેવા તારો વિડીયો જોતો હતો ને એવી રીતે એક સમય માડી હું તારા પગમાં આમ પડ્યો હતો અને તે પછી મારા માથે હાથ મૂક્યો અને તે ખોરામ મને બેસાડી દીધો ચુંદડી નીચે માડી. ભલે રામ. હા અને આજે એની એ સપનું તું એવી રીતે બેઠો છું ને માથે હાથ મેલું. હા માડી રામ માડી રામ. પણ આ કોના માટે? જો એને માગ્યું નથી પણ એનો ભાવ ચેવો જાગ્યો કે ચોમાસામાં પહેલી સીઝન ના જાંબુડા આવે બરોબર, તો કે હું ખુખાર મેરડી માટે હું જાંબુડા લઈ જાઉં બરોબર. તો જો આ જાંબુડાનો ભાવ આજે મારા શરણમાં એને બેહાડી દીધા. એટલે હંમેશા જો એનો પુરાવો એનો દાખલો કે જ્યાં ભાવ છે ને, જ્યાં આવો ભાવ રાખશો ને તો માતાજીના શરણમાં માતાજી સામેથી બોલાવશે કે દીકરા આય તું. તે પ્રાર્થના કરી હતી કે નહીં કે માતાજી એક વખત મારા આ રીતે દર્શન કરવા? હા માં બહુ એક ફેર તો માં તે મને મતલબ બહુ વાલ કર્યો તો આવડે ગલે લગાવી દીધો તો માં. લાખોની ભીડમાં તમતા સપને એવું થયું ને કે સપનામાં હું આવડી ભીડમાં ઉભો રહ્યો અને તમે જેવા ગાડીમાં ઉતર્યા ને એવા તમે મારી પાસે આવીને મને ગલે લગાવી દીધો માડી. અને મારું એક જ એવું વિચાર હતો કે જ્યારે માડી જોડે જાઉં તો માડી ગલે લાગવું, તો માડી તે મને સપનામાં કાળી ચુંદડીએ મને ગળે લગાવી દીધો તો માં. આ પ્રેમ છે, આ ભક્તિ છે. અને આ હેત જેના જાગ્યો ને, આ જેના હેત આ જાગ્યો ને એને કશું જ માંગવાની જરૂર નહીં પડે. આજ હું એમ કહું તાર શું જોઈએ તો એ નહીં માગીએ કે માગી ના માં કઈ નહીં જોતું માં. સાચું કે છે ને? સાચું માં. તારો બહુ માં આ બધા હું જો જાહેરમાં કહું છું બોલ તાર શું જોઈએ છે, હું કહું છું એ નહીં માગીએ કે બોલ તાર શું જોઈએ? કઈ નહીં માં, બસ મને મારી તે કુળદેવી આલી દીધી માં. તે હાથ પકડીને લાવી હતી માં અમારી કુળદેવી. જેમ કે હું પહેલી ફેર આવ્યો ને તો બહુ દુઃખી થઈને આવ્યો હતો, તો હું કહું મારું કોઈ નહીં સંસારમાં. તે એના કદાચ 1-2 દિવસ પછી મારી સપનામાં ને મારું જે મઢ ને કુળદેવીનું આશાપુરીના, તો એ મઢે મારી કુળદેવીને લઈને આવી હતી. તો કુળદેવીને હું ગલે લાગ્યો હતો. હા સપનામાં એવી રીતે. હા આશાપુરા માતા કુળદેવી જાણતા હતા, પણ કુળદેવી તો ખાલી ફોટામાં બેઠી હતી પેલા, મઢમાં એમને બેઠી હતી. પણ મારા ધામમાં આવ્યા પછી તો એવું અહેસાસ થાય છે હવે મઢમાં કે ના મારી આશાપુરા સાક્ષાત બેઠી છે. સાક્ષાત. અને મારી એક બીજું કહું, તમે કહેતા કહું, તમે માં સાક્ષાત મને દર્શન આપ્યા પેલા જે ફોટાના રૂપમાં, બસ એવા સાક્ષાત દર્શન આપેલા માડી. ભલે આ બધાને કહેવાનું. મેં તમને પૂછ્યું માડી પેલા. ભલે આ તો અહીં બેઠા છે, ભક્તોનો એક મેળો છે અને ભાવ છે, એ કહેવાય વાંધો નહીં, બધાને કહેવાનું. હા માં કોઈ નહીં કીધું. એનું કારણ છે બધાને કે કરો ને તો પછી હું માતા સપને આવવાની જ બંધ થઈ જાઉં. જા તું તો બધાને આખા ઢોલ વગાડે આખા ગામમાં. આ શું ખોટું? સાચું સાચું માડી. જોજો ભક્તિ એ પ્રેમ છે, પ્રેમ છે ને એ છૂપો છોણો હોવો જોઈએ. આ શું ખોટું? એ કોઈને ખબર પડવી જોઈએ નહીં, એ રીતે રહેવાનું. પણ ભલે આટલો તમારો ભાવ આ જાંબુડા, જો આ જાંબુડાનો ભાવ તને આજે અહીં મારા શરણ સુધી મારા સ્ટેજ સુધી છેક લઈને આવ્યો. આ શું ખોટું? અને મારા આશીર્વાદે મળ્યા. પણ એક વસ્તુ દરેક ને કહીશ, જો તમે મારો એડો લાગ્યો છે ને હાચુકલી મારી ભક્તિ જાગી છે તમને, એના શું અનુભવ થતો હશે એ કહું, જેથી તમને ખબર પડે કે અમે ખુખાર મેરડીના બની ગયા.
માતા એમને સ્વીકાર કરી લીધા. તમે તમારા કુળદેવીના મઢમાં જતા હશો ને અને એના પ્રાર્થના કરતા હશો ને, છતાંય તે હું ખુખાર મેલડી યાદ આવી જઈ. તમે કોઈ પણ મંદિરે જતા હશો, કોઈ પણ ધામે જતા હશો, પણ અહીંયા પ્રાર્થના કરતા હશો ને અને એ પ્રાર્થના કરતા કરતા બીજા જ વિચારે હું સોલંકી પેઢીની, હું બહુચરના ખાતાની, ઉગતા પોળની રોમવારી મેલડી યાદ આવી જાય. કેટલાને આવું થાય છે? સાચું માં, મને બહુ થયું હોય એવું. જ્યારે હું અગરબત્તી કરતો હોય તો માડીનું નામ લેતે લેતે તમારું લઈ લઉં. તો તમને એવું થાય, પાછું તમને એવું થાય એ ટાઈમે કે હારું હું મારી આશાપુરાની અગરબત્તી કરું છું, મારી ખુખાર મેલડીનું નામ બોલાઈ જાય. મારી માતાજી રિહાય તો ને ના રિહાય. આશાપુરા ગણો કે હું મેલડી ગણું કે હું બહુચર ગણું, બધું એક જ છે. પણ આ તો ખાલી રૂપ જુદા, નામ જુદા અને કુળ જુદા, દીવા જુદા, બસ આટલો જ ભેદ છે. નકર માતાજી આશાપુરા જે બેઠી એની એ જ મેલડી, તમારા ઘેર અડસીધી બેઠી એની એ જ મેલડી. એટલે તમારા મઢમાં કદાચ એને યાદ કરો અને એને યાદ કરતા કરતા હું યાદ આવી જાઉં તો સમજી લો તમે મારા ભક્ત બની ગયા છો. અને એ તમારી માતા એમાં યાત્રા થાય. તમે તમારી કુળદેવી કદાચ 10 વખત યાદ કરો ને 1000 વખત હું યાદ આવી જાઉં તો એવું નહીં વિચારવાનું કે કુળદેવી યાત્રા જ થાય. કદાચ કુળદેવી 1000 વખત યાદ કરો અને એક વખત મને મેરડીને યાદ કરશો ને તો હું રાજી. કોઈ માતાજી કોઈને માનવાથી અને યાદ કરવાથી યાત્રા થતા નથી. પણ કુળદેવીનું મહત્વ હું એટલે આપું છું કે આજે તમારા વર્ષો વર્ષથી, પેઢીઓથી કદાચ એ કુળદેવીના દીવાના કારણે જ આજે તમારું ધરતી પર આ કુળમાં અસ્તિત્વ ટકી રહ્યું છે. આ શું ખોટું? એટલે કુળદેવીને હંમેશા સર્વોપરી માનવી. તમારા માટે તમારી કુળદેવી તમારા માટે સૌથી મોટી એવું માનવું, મારા કરતા મોટી તમારી કુળદેવી એવું માનવું. બીજા નંબરે મને માનશો ચાલશે, પણ પહેલા નંબરે હું યાદ આવી જાઉં છું. શું કરું? તો એ ભક્તિ છે. ભલે પણ આશીર્વાદ આવીને આવી ભક્તિ તમારી બની રહે એવા આશીર્વાદ. અને તમારી મેલડી ઘેર બેઠી છે ને એ મેલડી એવું કહે છે કે મારા દીકરાને કહેજે કોઈ ગાડી બાડીનો મોહ ના રાખે. હું બેઠી છું, જો ગામમાં વટ ના પાડું તો મારું નામ મેલડી નહીં. મેલડી એવું કહે છે કે મારા દીકરાને કે કુટુંબમાં નહીં પણ ગામમાં વટ પાડીશ. આખું ગામ જો કદાચ જોતું ના રે એવું ના રચાવું તો મારું નામ મેલડી નહીં. આવા ભક્તો બચારા એકલા પડે કુટુંબમાં, પરિવારમાં. આમના ભાવની કોઈ કદર ના કરે, કોઈ મોને નહીં. આવા આંસુ પાડે ને તેને ગોડો ગણે. આ તો ગોડો જેવો છે. આને તો શું સમજણ પડે? આખો દા નવેની માતા માતા કરે, માતા વારી થઈ જઈશ. અરે ગોડા 5 વર્ષ ટકી જાઓ એટલે આખી દુનિયાને જવાબ મળે. આ ગોડા કહેવા વાળાને ગોડા કરીને ફેરવું એ મેલડી. મારા દીકરાની યાદ દશા પેલા એવો વાલ એવો હેત કરે ને કે એના બધા ગોડો જ કે આ ગોડો થઈ ગયો છે. માતા 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 કરી એની માને બધા ચડાવે, એની મમ્મી નહીં શીખવાડે કે આખો દાડ માતા માતા કરીને મગજ છટકી જાય કે આ બધું નહીં સારું. પણ ગોડા સાચી ભક્તિ કરો ને ભલે દુનિયાના બહારથી કદાચ ગોળ પણ દેખાય પણ અસલ કદાચ એ જ મર્દાનગી છે કે જે સાચી ભક્તિ કરી જોડે. જે માતાના પ્રેમમાં, માતાની ભક્તિમાં જે રોઈ નાખે, જાહેરમાં આંસુ પાડી દે, એનું નામ જ બહાદુરી કહેવાય. એ જ મરદ કહેવાય ગોડા. એક વખત આંસુ તો પાડી જો. કોઈ એવું કહેતું હોય કે હું આ કરી બતાવું, તે કરી બતાવું, એક વખત દિલથી કદાચ હરખથી કોઈ માતાજી પ્રત્યે એના હરખથી પ્રેમના આંસુ તો પાડી જો, નહીં નીકળે. જેના માતા ચાહતી હોય ને એના આંસુ નીકળે. હું તમને ચાહતી હોય ને તારે તમે મારું નામ દઈને રોવો હરખથી, ભાવથી, કોઈ માગણી વગર. તો તમારા આંખમાં એ હરખના આંસુ આવતા હોય ને તો તમારે એવું નહીં વિચારવાનું કે હું ભાવ આલું છું. ના, હું મેલડી તમને ચાહું છું ને એટલે મારા પ્રત્યે થોડા બે આંસુડા પડે. ભલે ખૂબ રામ છે. મારી કુળદેવીના રામ મારે હું ખાલી 4 જ મહિનાથી આવું છું પણ તારી એટલી મહિમા જાગ્યો છે મારામાં અને મારી કુળદેવીનો માં કે એનો કોઈ પાર જ નહીં. માં
તું મને સપનામાં આવી હતી અને તે મને એવું કીધું માં કે મારા માટે તું નારિયેળ ખાલી લાવજે એમ. તો હું પહેલાં આપણે તઈ સ્ટેજ પર માઇકમાં બોલવા મને ચાન્સ મળ્યો હતો, પણ મેં નારિયેળ ત્યાં પહેલાં અહીંયા ચડાવી દીધું હતું. પણ આજે હું અહીંયા સાનિધ્યમાં આવીને તઈ દુકાન પર ઊભો તો મને મગજમાં એવું થયું કે આજે હું નારિયેળ લઈ લઉં, આજે માતાજી ખરેખર ગાદી પર આવશે એવો મને વિશ્વાસ ઘેરથી થતો. મારી કુળદેવીએ મને કીધું કે તું ચાલ આપણે માતાજીના દર્શન કરવા જઈએ. તો મેં મારી કુળદેવીને 2 અગરબત્તી લગાડીને કીધું કે તું મારાથી 100 ડગલા આગળ રહેજે માં. અને હું પંચમહાલમાંથી કાલોલ તાલુકાનું વડાદરાથી આવું છું માં, 150 કિલોમીટર. અમે આટલા રવિવાર ભર્યા પણ માં અમે 2 જણ બાઇક લઈને જઈએ છીએ. રાત્રે ઘરે જઈએ એકલા, રસ્તો સુમસામ, પણ માં કોઈ તકલીફ નહીં પડી અત્યાર સુધીમાં. અને મને આજે વિશ્વાસ હતો કે હું માતાજીના ચરણમાં છેક પહોંચી જઈશ માં. હું ખાલી 4 જ મહિનાથી આવું છું અને જ્યારે પણ હું માતાજી મારી કુળદેવીનો દીવો અગરબત્તી કરું તો બસ માં તું અને મારી કુળદેવી જ દેખાય છે. ભલે મને જો કુળદેવી માં ખબર નહીં, પણ માં એટલી બધી ભક્તિ લાગી છે કે બસ હું માતાજીને એવું કહું છું કે આજીવન માં તમને સમર્પણ કરી દીધું મારા જીવનમાં. પેલા બહુ એકદમ ખરાબ માણસ હતો માં, પણ તારા સાનિધ્યમાં પછી એટલો બધો ઘરમાં સુખ શાંતિ. મકાન 4 વર્ષથી માં મકાન બનાવતો હતો પણ નહોતું બનતું, પણ તારા સાનિધ્યમાં આવું છું 3જા મહિને તો અત્યારે મકાનનું કામ છેક પૂરું થવાયું બા. પૈસા કઈથી આવે છે ને કઈથી એ જ મને ખબર નહીં માં. હું મારે દુકાન છે શાકભાજીની, પણ માં હું મારી તિજોરીની અંદર એવું કહું હાલું કાલે પૈસા અંદર ખલાસ થઈ જશે, પેલા આપવાના છે, પણ પાછું તિજોરીથી અંદર ખોલું તો પૈસા પાછા વધારે જ હોય અંદરમાં. ખોલી જ નહીં એવું માં એટલી બધી ભક્તિ લાગી છે માં. આજે મને ઘરે સુધી વિશ્વાસ હતો કે હું સ્ટેજ પર જઈશ માં. ભલે રામ, મારી કુળદેવીના રામ માડી. ભલે મહાકાળી જાણો છો? હા મહાકાળી નું બહુ માનું માં. હા તો મહાકાળી તારી કુળદેવી થાય. રામ માડી મહાકાળીના રામ. હું આજે જ મેં મહાકાળી ફોટા ઉપર હાર ચડાવ્યો હતો માં. સવારમાં કોઈ દિવસ નતો ચડાવતો, ખાલી ફૂલ એકલું જ મૂકું. મારા મનની અંદર મહાકાળી માનો ફોટો છે તો ખાલી ફૂલ એકલું જ મૂકતો રોજ. પણ આજે હું 2 હાર લઈ ગયો અને હું અંબેમાન ફોટા ઉપર હાર ચડાવ્યો ને પછી મેં કહું આજે મહાકાળી માના ફોટા પર હાર ચડાવવા દો આજે સવારમાં. ભલે ફળ મંગાઈ અને તારી કુળદેવી કહી દીધી. હા માં, હા ખૂબ ધન્ય થઈ ગયો માં. તું જાતે જ કહે છે કે આજે હું પહેલી વાર મહાકાળી માના હાર ચડાવ્યો મેં માં. હા માં, તે જેવું મને શ્રીફળ આલ્યું એવું મહાકાળી કીધું. હા માં, કહી દે હું એના ઘેર ભલે નાના ફોટામાં બેઠી. હા માં, બસ નાનો જ ફોટો છે, આટલો જ નાનો ફોટો છે માં. રામ, હા માં, નાના ફોટામાં ભલે મહાકાળી બેઠી પણ એની સૌથી મોટી હું મહાકાળી માતા છું. હા માં, રામ મારી મહાકાળીના રામ. જોડે કાળ ભૈરવ મહારાજ નું કરજો. હા માં, હા નિવેદ આલી. હા, કાળ ભૈરવ દાદા નું ઘરની બહાર કરજો. હા માં, એ સેવકો લખ્યા. હા, અને પહેલા મારે સપનામાં આવ્યા હતા એની પહેલા જયારે પહેલો રવિવાર ભર્યો ને તારે કે અમે ઘેર બેઠા માતાજી પ્રાર્થના કરી કે મને કોઈ નળવા વાળું દેવ બતાવો. તો માં તમે મને સવારમાં 5 વાગ્યા પછી હું ગાડીમાં જતો હતો ને તો ઊંઘી ગયો હતો. તારે સપનામાં આવ્યા અને એવું કીધું કે તારા ગોગા મહારાજ નું દુઃખ છે. તો મેં ગોગા મહારાજ નો વ્યવહાર ચાલુ કરી દીધો. હા, માર્યા તા શું મહારાજ ને? એ મેં નતા માર્યા મારી, પણ અમારા દાદાએ કે મારા પપ્પાએ જે અમને ગુના કરે એટલે હું તમારું પ્રવચન સાંભળવાથી કે અમારા જે વડવાઓએ ગુના કર્યા હોય એની હું માફી માંગુ. ભલે એના એવાથી મેં એવું કર્યું. અને આજે હું રસ્તામાં સવારમાં ઘરે જતો તારે ગાડીમાં જતો હતો તારે મને એવું થયું કે આજે મને નાગદેવ જોવા મળશે. તો 2 કિલોમીટર ગાડી ગઈ પછી મોટો સાપ આખો આડો ઉતર્યો નાગદેવતા. મૂળ એમની કૃપા ફળી. હા માં, હા બસ કૃપા ફળી એટલે આ કુળદેવી પ્રત્યેની ચાહના વધી. હા માં, હા. અને જો મહારાજની કૃપા ના થાય, હા, તમે જેની જગ્યા પર રહો છો, હા, જેની ભૂમિ પર રહો છો, હા માં, એ મહારાજને જો કદાચ તમે તમારા ભાવથી હા માં, કદાચ એક અમથા નમન નહીં કર્યા હોય હા માં, તો તમે એના ગુનેગાર પ્રભાવમાં હોવ. હા માં, હવે એના પ્રભાવમાં હશો તો તમારી અંદર આ ભક્તિ ભાવ જેવો જોઈએ એવો પ્રગટ નહીં થાય. હા માં, એટલે ગોગા મહારાજ ન તો માનવા જોઈએ. પેલાના માણસો પેલા નતો માનતો માં, પણ તમારા સાનિધ્યમાં આવે પછી તો એટલા બધા ગોગા મહારાજ કે હું એમનું સ્ટેટસ પણ મૂકું છું. એમના દીવા ના કરો તો કઈ દીવા નહીં કરતો બસ. પણ
આવતા જતા તમે હવારમાં ઉઠો એટલે પહેલાના માણસો ધરતી માતાના ગોગા મહારાજના પગે લાગતા હા માં હા બરોબર હા, માં. તો રોજ આ વસ્તુ ખાલી પગે લાગો નમન કરવાનું કરો ને તોય દીવા કરવાની જરૂર પડતી નથી. આ દીવા કરવાનું તો એટલે માતાજી કે દીવો કરે એ બને યાદ કરતો થાય હા માં હા જો પણ આવી રીતે યાદ કરતા થઈ જાય દીવાની જરૂર પડતી નથી માં. ભલે રામ રામ મારી રામ મારી કુળદેવના રામ કાળી માના.